રાવી, સતલજ, સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીઓના પૂરના પાણી ખેતી લાયક જમીન અને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા. મુઝફ્ફરગઢ, ડેરા ગાઝી ખાન અને રહીમ યાર ખાન અને ઝાંગ જેવા જિલ્લાઓમાં ગંભીર રીતે પ્રભાવિત થયા છે. સિંધુ અને ચિનાબ નદીઓના કાંઠે આવેલા કચ્છ વિસ્તારોમાં અનેક સંવેદનશીલ ગામોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી. ઝેલમ નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ઝાંગના 20થી પણ વધુ ગામોમાં પૂરની સ્થિતિ જોવા મળી. રાવલપિંડી, ગુજરાવાલા, સરગોધા, ફૈઝલબાદ, મુલતાન, ડેરા ગાઝી ખાન સહિત કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. પૂરને કારણે સેંકડો એકર ખેતરી પાકમાં પાણી ગરકાવ થયું. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે વરસાદથી તારાજી. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ. પૂંછમાં સતત વરસાદથી નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ભારે વરસાદથી પહાડો પર જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. 27 તારીખ સુધી છે જમ્મુ કાશ્મીરમાં વરસાદની આગાહી. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની શક્યતા. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણમાં પણ મધ્ય વરસાદની આગાહી. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્ય વરસાદ રહેશે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી. રાજ્યમાં 26 જુલાઈ બાદ વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની સંભાવના. બિહાર ચૂંટણી પહેલા મોટી રોકડ જપ્ત કરાય છે. સાબરતી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફર પાસેથી 1.8 કરોડની રોકડ જપ્ત કરાય છે. ઓમપ્રકાશ ચૌધરી પાસેથી 2 ટ્રોલી બેગમાંથી રોકડ જપ્ત કરાય. દિલીપ સંઘાણીના રાજ ઠાકરે પર પ્રહાર. વિવાદ વિખવાદ રાષ્ટ્રની એકતા તોડે છે. જાહેર જીવનમાં આવું કરનાર ધિક્કારને પાત્ર છે. સરદાર પટેલ હતા એટલે દેશનું અસ્તિત્વ છે. ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ દિલીપ સંઘાણીનું મોટું નિવેદન છે. વહીવટી સહિત અન્ય કારણોસર મોડું થયું છે. સુરતમાં પાટીદાર દીકરીના આપઘાતનો કેસને લઈને ગુજકોમાં ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે દીકરી આપઘાત ન કરે તેની જવાબદારી સમાજની છે. દીકરી સમાજ સરકાર પાસે મદદ માંગી શકે. મહેસાણાની અર્બન બેંકની ચૂંટણી સમરસ થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. અર્બન બેંકની ચૂંટણી સમરસ કરવા 2 મંત્રીઓ મેદાને છે. ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ બેઠક કરી. બંને મંત્રીઓ ઉમેદવારી કરનાર જૂથો સાથે બંધ બારણે બેઠક કરી. બંને પેનલના ઉમેદવારો સાથે 2.5 કલાક સુધી બેઠક ચાલી. બેંકની પેટા ચૂંટણીમાં 8 બેઠક માટે 68 ઉમેદવારો મેદાને. અમદાવાદમાં મેડિકલ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ રુચિ રાયની ધરપકડ કરવામાં આવી. ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતા કરી હતી ચોરી. શુભમ હોસ્પિટલ કોલેજમાં 8 લાખની ચોરી થઈ હતી. પોલીસે રુચિ રાયની ધરપકડ કરી. અમદાવાદમાં લો ગાર્ડન પાસે આવેલ સ્કૂલમાંથી 2 વિદ્યાર્થીનીઓ ગુમ થઈ છે. સમર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીનીઓ. પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ગુજરાત એટીએસે ઝડપી પાડેલા 4 આતંકીઓને લઈને મોટા ખુલાસા થયા છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકીઓના મોબાઈલમાંથી ગુજરાત એટીએસને સૌથી મોટી પુરાવા મળી આવ્યા. આતંકીઓ રાષ્ટ્રીય અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતો હતો. શરિયા કાયદો લાગુ કરવા માટે પ્રોત્સાહન આપવા વિડીયો શેર કરતા. એટીએસે ઝડપી પાડેલા આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલમાં અમેરિકા પોતાનું હેડક્વાર્ટર ન બચાવી શક્યાનો ઉલ્લેખ છે. કાબુલના બેઝ કેમ્પમાં થયેલા આતંકી હુમલાનો વિડીયોમાં પણ ઉલ્લેખ.
એટીએસના નવા સુનિલ જોશીએ કહ્યું કે આતંકીઓ જેહાદનો ફેલાવો કરતા હતા. 5 આઈડીટી તપાસ કરવા એક ટીમ બનાવી હતી. મુજાહિદ 1 અને મુજાહિદ 3 એકાઉન્ટ દિલ્હીથી ચાલતું હતું. આતંકવાદીઓની ધરપકડ બાદ એટીએસે કહ્યું કે 10 જૂને ઇન્સ્ટાગ્રામના 5 એકાઉન્ટ વિશે માહિતી મળી હતી. આતંકીઓ પાકિસ્તાનના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે સંપર્કમાં હતા. એટીએસના જણાવ્યા અનુસાર મોહમ્મદ ફૈઝ મુખ્ય આરોપી, જેનું પાકિસ્તાન કનેક્શન છે. ફરદીનને ડિટેઇન કરતા અલકાયદાના પુરાવા મળી આવ્યા છે. જીશાનના આઈડીમાંથી હથિયારના ફોટા પણ મળ્યા. એટીએસના વડા સુનિલ જોશીએ કહ્યું કે આતંકીઓની તપાસમાં ઓપરેશન સિંદૂરને લગતી પોસ્ટ મળી છે. શરિયત લાગુ કરવાના ભાષણ મોકલતા ડમી નામથી આઈડી બનાવ્યા, ઉર્દુમાં વાતો કરતા. ગુજરાત એટીએસે અલકાયદા ઇન્ડિયાના 4 આતંકીઓ ઝડપી પાડ્યા. મોહમ્મદ ફરદીન અમદાવાદના ફતેહવાડીના ગુલમહોર પાર્કનો રહેવાસી છે, તો ફરદીનને અહીં જોયો ન હોવાનો સ્થાનિકોનો મત. ગુજરાત એટીએસે પકડેલા 4 પૈકી એક આતંકવાદી અરવલ્લીના મોડાસાનો રહેવાસી છે. સૈફુલ્લાહ કુરેશી મોડાસાના ખાટકીવાડનો રહેવાસી છે. સૈફુલ્લાહ કુરેશી અલકાયદા મોડ્યુલમાં જોડાયેલો હતો. બોટાદના ગઢડામાં વેપારીના ઘરમાં ચોરીનો પ્રયાસ. તસ્કર ઘરમાં શોધખોળ કરી રહ્યો હતો ત્યારે જ બાળક અને એક મહિલા ઘરે આવી પહોંચ્યા. ચોરીની ઘટના ડામવા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ. ખેડાના માતરના ભલાડા ગામે હરસિદ્ધિ માતાના મંદિરમાં ચોરી થઈ. મંદિરમાંથી છત્રની ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. મહેસાણા જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરનાર ઝડપાયા છે. રોકાણ કરેલા નાણાં પરત નહીં આપી છેતરપિંડી આચરનાર 8 આરોપીઓને સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. શેરબજારમાં રોકાણની ટિપ્સ આપીને આરોપીઓ રોકાણ કરાવતા હતા. આરોપીઓ અલગ અલગ ચેક અને એટીએમથી રૂપિયા 64.30 લાખ ઉપાડ્યા હતા. નાણાં સગવગ કરી આર્થિક લાભ મેળવી ગુનો આચર્યો. સુઈ ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 358 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સંબોધનમાં કહ્યું કે ટેક્સ ન ભરનાર સામે કડક કાર્યવાહી થાય છે. ખેડૂતો ટેક્સ ભરતા થઈ ગયા છે. મુખ્યમંત્રીએ પાણી બચાવવા માટે અપીલ કરતા કહ્યું કે આપણી પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આપણે આવતીકાલનું પણ આજથી વિચારવું જોઈએ. રાજકોટના ભાવનગર રોડ પર મહિલાઓએ રસ્તા પર બેસી કર્યો ચક્કાજામ. સુવિધા ન મળતા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા. આરોડેમાં આવતા ગ્રામજનોએ કર્યો વિરોધ. વાંકાનેર વિધાનસભા રૂડા વચ્ચે ગ્રામજનો પીસાઈ રહ્યા છે. વિવિધ માંગણીઓને લઈને મહિલાઓએ વિરોધ કર્યો છે. તંત્રની કામગીરી સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી. વાઘોડિયામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે. વાઘનાથ મંદિર પાસે ઘૂંટણસભા પાણી ભરાયા. ઘૂંટણસભા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. વાઘોડિયામાં નવીન રોડનું યોગ્ય કામ ન કરતા પાણી ભરાયા છે. ઇલેક્ટ્રિક ટીપી પાસે પાણી ભરાતા કરંટ લાગવાનો ભય. વડોદરામાં પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. જાંબુઆ નદી પરનો બ્રિજ બંધ કરાયો છે. ડભોઈ વડોદરાને જોડતો આ બ્રિજ જર્જરિત છે. બ્રિજ જર્જરિત થતા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો. કેલનપુર ગામ નજીક જાંબુઆ બ્રિજ આવેલો છે. બ્રિજની નીચેના ભાગે સળિયા દેખાય છે. અંદાજે 40 વર્ષ જૂનો જાંબુઆ બ્રિજ છે. રાજકોટના સરદાર ગામે વેપારીઓને માર મારવાનો કેસમાં આરોપીઓના ગેરકાયદે દુકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. પોલીસે ગેરકાયદે નોનવેજની દુકાન તોડી પાડી છે. સિકંદર સાંદ અને પુત્ર અરશદે વેપારી પર હુમલો કર્યો હતો. વાદરા સરકારી હોસ્પિટલમાં છતમાંથી પોપડા પડ્યા છે. સદનસીબે ઓપીડી ચાલુ ના હોવાથી જાનહાનિ ટળી છે. વહેલી તકે નવી હોસ્પિટલ બનાવવા લોકોની માંગ ઉઠી.